વેલકમ દોસ્તો। તો આજે એક ઓર્ડર है ગવાર કાઢવાનો, એટલે મને બપોરનો હે કોને બપોરે જમીન જશું બરાબર। સેમ બધું હોય જે આની અંદર એ જે લગાવેલું હોય અડદનું આપણે સેટિંગ કરેલું હોય એમાં નીકળી જાય। થોડોક જે બોક્સ સાયણો આવે ડબ્બા સાયણો એ તમારે મોટો લગાવો તો લગાવી શકો 6.5-6નો બરાબર। અહીંયા મારા આપણા કૂતરામાં જુઓ જોશું કેવું નીકળે છે ગવાર। આપણે ગવાર કદી કાઢેલો નહીં આપણા હાલરમાં, પહેલું હોય બરાબર। હમણે મઠ કાઢ્યા હતા વચમાં, ઘણો ટાઈમ થઈ ગયો। બન્યા રહેજો આપણા વ્લોગમાં, બેચર સિરાજપુર વ્લોગ, ગુજરાતીમાં જ વ્લોગ બનાવીએ આપણે બરાબર। જીરામાં 2 પાણી પાઈ દીધા હતા, જીરું કમ્પ્લીટ ઉગી ગયું છે, જોઈ શકો છો તમે। હવે તુવેરમાં દવા છાંટવા જવું છે। દવા એક દન છાંટી છે, બીજી દન છાંટવાની બાકી છે બરાબર। બન્યા રહેજો બેચર સિરાજપુર વ્લોગ। અમારને હાંકણું બહાર પડી છે, ઓલા લનની પેટીમાં મૂકી દઈએ બરાબર। અમાર તો ભલે ભરવાય કણ આટલી હાંકરું આવી હતી 600 રૂપિયાની, વજન તો હે બરાબર। હલારની પેટીમાં આપણે શું તાળું મારીએ એટલે એમાં શેપ પડ્યું રહે, એમાં મૂકી દઈએ। કમ્પ્લીટ છે, જોડેલું જ છે, ખાલી લઈને જવાનું છે બરાબર। આ ગેટ છે, ગેટને તાળું મારી દઈએ આપણે બરાબર। આની અંદર મૂકી દઈએ, તાળું મારેલું રાખીએ। આ બધી ઢોંઢિયા હાંકવા ગયા હતા ને અને અડીજી છે, ખાલી આરી કાઢીને જ્યાં કંઈ ખીસીમાં અંદર એડ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જાય। નિશાળમાં વૃક્ષોને પાણી પાઈ દઈએ। ત્યાં આગળ હોય છે અને મોટરથી ડાયરેક્ટ પાણી આવે છે। આ બધા કોરુમોર વૃક્ષો છે, પાણી પાઈ દઈએ। પાણી ટકતું નહીં પણ મારું બધું આજુ આ વન્યમ તરત જતું રહે અંદર બરાબર। પતી જવા આવ્યું, આટલું રહ્યું છે। ઝાડવાનું પાણી પાઈ દઈએ કમ્પ્લીટ। એટલે આ બંધ થઈ ગઈ મોટર, પેલું ભા મોટર બંધ થઈ ગઈ। સારું તો હવે નીકળીએ। બપોરનું કીધું હતું એમને કે ગવાર કાઢવાનો બપોરે। અત્યારે 1:30 વાગવા આવ્યો છે બરાબર। નીકળીએ હવે। ગવારના સેટિંગમાં અડદનું જે સેટિંગ હોય એ નહીં જ હોય, કદાચ તમારે કટર બદલવું હોય તો બદલી શકો। જે આમાં 42નું લગાવ્યું હોય, અડદ વખતે 40નું લગાવ્યું હોય તો 48નું લગાવી શકો તમે, અને 48નું હોય તો ચાલે। આ જે ચાયણો હોય આપણે 5.5નો છે બરાબર, એને તમે 6 કરવો તો કરી શકો છો।
કેમ કે ગવારના દાણા થોડાક મોટા આવે એટલે બાકી આને રાખો તો ચાલે 5.5 કંઈ પ્રોબ્લેમ વાળું નથી. બાકી બીજું બધું સેમ છે. પટા કરી દેવાના તમારે પાછળ એને જ રાખવાના. ગવારમાં મઠમાં મતલબ કઠોળમાં બધામાં એક જેવા હોય બધું આવી સેટિંગ. થોડા ચાયણા બદલવા પડે અને કટર બદલવું પડે. હવે આના પછીની સિઝન કદાચ તુવેર આવશે. હવે 1.5 મહિના પછી આવી જાય. 1.5-2 મહિના પછી શેંગ વાવવા માંડી છે. હજુ એક ક્ષેત્ર હજુ દવા છાંટવાનું બાકી છે. દવા લાઈન રાખી છે આપણે, બરાબર. સારું, તો હવે નીકળીએ ગવાર કાઢીને, બરાબર. આવી ગયા. એક કલાક ને 20 મિનિટ ચાલ્યું है दोस्तों, જોઈ શકો છો. ગવાર પાછું અહીંયા પાર્ક કરી દીધું હે. હવે કોઈ બી ના બીજાનો ઓર્ડર આવશે તો જઈ આવશું. લાઇટનું કનેક્શન છોડી દીધું. હવે તુવેરો વખતે લગાવી દઈશું, બરાબર. જોઈ શકો. હવે બત્તીનું કંઈક કરવું પડશે. આ બત્તીમાં અહીંયા નીચે એક બોલ્ટ છે. બોલ્ટ ખુલ્લીને આને કાઢીને પછી પાછી ત્યાં ખીસી ઊંચી કરી દઈશું ને એટલે થઈ જાય. જીરું જુતાઈએ. બીજા પાણીએ કમ્પ્લીટ દેખાય જીરું, બરાબર. જોઈ શકો છો. આપણે હાથે પોંખેલું હાર્યું, પગતે પોંખેલું હે. જોઈ શકો છો. હવે અઠવાડિયા પછી થોડું ખર્ચ થઈ જાય મોટું, પછી આને નેદી નાખશું. હો ચલો ભાઈ, પાણી પાસે રહ્યા. પહેલું પાણી ચાલુ એમને. જીરામાં મોસમ પ્રમાણે હોય, માવઠ હોય જાય કે ચાકર પડે એવું કોઈક હોય તો 3 પાણી પાય હે. આમાં પહેલું પાયેલું હે. ડામાંથી ખબર પડી રહે. આ ડામાં વારેલાથી ખુલ્લું હોય એટલે પહેલું, પછી વખી જાય એટલે બીજું, ફા ખુલ્લે એટલે ત્રીજું. અહીંથી લઈ જાય એમ ને. તો આ તો બહુ ગાર છે. આમથી આમ તોડ્યો. હા, તો નહીં તોડે. હા, એ તો હવે ના તોડે. હાર્યું લગાવી દઉં તું ને. હાર્યું તો એ ફોક નહીં મારે. ફોક શું મારે? એ લગાવી દઉં ચાલશે નહીં. આમ તો ફોક મારશે, બબોરા પડશે. લગાવી દઉં ચાલશે. અહીંથી આમ લઈ જાય એમ ને. ચલો ભાના પહેલું પાણી ચાલુ છે. એક ધોરિયામાં જવા દીધું, બેમાં જવા દીધું, એકમાં બેમાં જવા દીધું. આ બાજુ આમ ટાર એટલે પહેલામાં વધુ જવાનું.